મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે હાલ પવિત્ર એવો પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે અને આ પવિત્ર પુરુષોત્તમ માસની અંદર અમારા હીરાપુરા ગામ અમારા મનોકામના સિદ્ધ હનુમાન દાદાનું જ્યાં મંદિર આવેલું છે ત્યાં મિત્રો આખો મહિનો મિત્રો આપણું જે પુરુષોત્તમ મહાત્મ્ય છે તેની કથા મિત્રો અહીંયા ચાલી રહી છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ અને અમારા જે રમેશ ગોરભા છે એ આ પુરુષોત્તમ મહાત્મ્યની કથાનું અહીંયા આ વાંચન કરી રહ્યા છે અને અમારા જે બહેનો છે એ બહેનો એ કથાનું એ રસપાન કરી રહ્યા છે મિત્રો અમારા રમેશ ગોરભા આજે પુરુષોત્તમ મહાત્મ્યનું જે વાંચન કરી રહ્યા છે એ પુરુષોત્તમ મહાત્મ્યનું જે પુસ્તક જે છે એ મિત્રો 148 વર્ષ જૂનું એ પુસ્તક જે છે એનું વાંચન કરી રહ્યા છે અત્યારે હાલ છેલ્લા 38 વર્ષથી અમારા રમેશભાઈ એનું વાંચન કરી રહ્યા છે અને એની પહેલાં એમના જે પપ્પા હતા આપણા બબ ગોરભા એવું પણ વાંચન કરતા હતા અને એમના પપ્પા એટલે કે આપણા રમેશભાઈના દાદા પણ આ પુરુષોત્તમ મહાત્મ્યનું વાંચન કરતા હતા એટલું જૂનું આપણું આ પુરુષોત્તમ મહાત્મ્યનું પુસ્તક છે અને એનો પોથીનો સર મિત્રો અમારા જે સ્વર્ગસ્થ પટેલ નવીનભાઈ બાબુભાઈ કૈલા એટલે કે બાબુભાઈ કેવળભાઈને ઘરે આપણે આ પોથી આપણી લઈ જવાની છે ત્યાં રાત રહેશે કાલે જ્યારે આપણી આ કથા પૂર્ણ થાય ત્યારબાદ મિત્રો વાસ્તે ગાસ્તે એ આપણા નવીનભાઈના ઘરે આપણી આ પોથી મિત્રો જશે. રત્નો છે 14 લોકમાં તારા રત્નો બધાય છે પણ હજુ એક રત્ન એવું છે કે જે તારી પાસે નથી અને એવું રત્ન મેં કૈલાશ તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા જે બહેનો છે એ ધ્યાનથી આ પુરુષોત્તમ મહાત્મ્યની આ કથા મિત્રો સાંભળી રહ્યા છે કારણ કે હવે આપણી પાસે છેલ્લા 2 દિવસ છે 2 દિવસમાં મિત્રો આ આપણી આ પુરુષોત્તમ મહિનો મિત્રો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને એક અબળા એની સંગી છે એ તપસ્વીની છે અને એ નારીની સમૂહ વડે રૂપમાં કોઈ આવી શકે એવી નારી આ 14 ભુવનમાં કોઈ નથી. 14 ક્યાંય મેં જોઈ નથી અને ખરેખર જોવા જાઓ તો માં પાર્વતી જેવું રૂપ આજ સુધીમાં આ જગતની કોઈ સ્ત્રીમાં બ્રહ્માંડમાં નહોતું. અસુર તળે મન દુઃખ અપાર મંગાવું નારિયા. મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે 3 વર્ષે એક વખત આવો પવિત્ર આપણો અધિક માસ આવે છે તો હવે ફરીથી જ્યારે 3 વર્ષે આપણો આવો પવિત્ર અધિક માસ આવશે ત્યારે મિત્રો આપણે ફરીથી મળીશું. તો બોલો પુરુષોત્તમ ભગવાન કી જય.